આપણે ખેતરમાં વીઘે આપણે પીલનબેને વાત કરી કે 10 વીઘામાં 1 કે 2 ટોલી છાણિયા ખાતરથી આખું 10 વીઘા ભરે, અને આપણા બાજુના વિસ્તારમાં આપણે 50-100 ટોલી ભરી નાખી 10 વીઘામાં 2 બોટાવાની અંદર કે એટલે હા એટલે પિનલબેનની એને આખું બેડ બનાવ્યા, બેડ ઉપર મલ્ચિંગ નાખ્યું, પછી ફેરોમેન ટેપ મેકલી, ડ્રીપ સિસ્ટમ, એવું પાણીનું ને એવું બધું મેનેજમેન્ટ છે ને, પાણીની બચત એટલું બધું વ્યવસ્થિત મેનેજમેન્ટ છે કે ખરેખર આપણે આડેધડ બીજા ધોળા ફલાણા ગામમાં ઓલું ફંક્શન જોવા ગયા, ઓલા વીઆઈપીને મળવા ગયા, એકવાર આ ખેડૂત સેલિબ્રિટીને ઘરે આવીને મળવા જેવું છે, જોયા જેવું છે. તમારા હિત માટે છે. બોળી જમી હોય કે ટૂંકી જમી હોય, ટૂંકી જમીમાં આંતરપાક કેવી રીતે કરવું ને એનું બોળું જ્ઞાન એમની કન છે. આ પોતાની ગાડી, પોતાનું ફાર્મ હાઉસ, પોતાના ભાઈ અને પરિવારના ઘર, સાધન સામગ્રી બોળા પ્રમાણે વસાવેલ છે. તો પિનલબેને અમને ચા પાણી કરાયા, ખૂબ ખૂબ આભાર. આ ખરા બપોરે તડકાના 3 વાગે આવ્યા. આભાર છે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી અને હજુ પણ કરવી હોય અને તમે પણ હવે બસ નવી શરૂઆત કરો એવી શુભકામનાઓ. તો અમે કન્વરજીભાઈને હવે મળી અને આવતી સાલ ફૂલની તો ફૂલ થોડી ઘણી ભલે ના હોય તો માપની 2-5 વીઘામાં કન્વરજીભાઈના સલાહ સૂચન પ્રમાણે, પિનલબેનના સલાહ સૂચન પ્રમાણે ઓર્ગેનિક ખેતીને આવી સિસ્ટમેટિક ખેતી ચાલુ કરવા જઈ રહ્યા છે. તો એકવાર આ ઉનાળામાં ચોમાસું શરૂ થાય ને પહેલાં એકવાર બેન અને કન્વરજીભાઈને આપણે ત્યાં બોલાવવાની આપણી બધાની મારી ઈચ્છા છે. તો હું ગામ ફાર્મ હાઉસ તૈયાર કરો ને અમે તમારા ફાર્મ હાઉસની મુલાકાત કરશું.